સરકારશ્રીને મારે એક જ નિવેદન છે કે ખેડૂતો આ 2 દિવસથી પોતાનું બધા ટોટલી કામ મૂકી અને જે આ સરકાર દ્વારા ટેકાના ભાવે જે ખરીદી માટે ઓનલાઈન જે અરજી કરવાની હતી જે સિસ્ટમ, તો એમાં ખેડૂતોને વધારે ભાવ મળવાને કારણે ખેડૂતો આમાં સવારના 2 દિવસથી આમ તો કન્ટિન્યુ આમાં છે અને તેમ છતાંય લાઈન નથી ખુલતી, મતલબમાં ઓપન નથી થતી, કનેક્ટિવિટી નથી આવતી, તો ખેડૂતો આમાં બહુ જ હેરાન થાય છે. તો રાઘવજીને મારી નમ્ર વિનંતી છે કે આ સાઈડ વહેલી તકે ખોલે અને સ્પીડ વધારે, જેથી કરીને બધા ખેડૂતોને આમાં ભરી કે ફોર્મ પોતાનું અને નોંધણી કરી શકે. અમે આ ખરીફ પાક 2025ની મગફળી અને સોયાબીનની ટેકાના ભાવે જે ખરીદી કરવામાં આવે છે એની નોંધ 1 સપ્ટેમ્બર 2025થી કરવામાં આવે છે, પરંતુ ખેડૂતોએ પોતાનો ક્રમ વહેલો લેવા માટે 31 સપ્ટેમ્બરથી સવારથી લાઇનમાં ઊભા છે અને એના કાગળો તૈયાર કરી અને ઊભા છે. આજે 24 કલાક થઈ છે અને આ સવારથી જે નોંધ કરવામાં આવે છે તો એના સર્વર ડાઉન છે, એની સાઇટ ખુલતી નથી અને ખેડૂતો પોતાના કામ ધંધા મૂકી અને અહીંયા એના કેન્દ્ર ઉપર ઊભા છે. એટલે આ માટે થઈ અને સરકારશ્રીનું ધ્યાન અમે દોરવા માગીએ કે આનો કોઈ વિકલ્પ શોધે અને આનું સર્વર વહેલી તકે ચાલુ થાય, સાઇટ ચાલુ થાય તો ખેડૂતોને રાહત થાય. અત્યારે 11:15 વાગ્યા છે, એક પણ કેસ દેવળી ગામે એમાં નોંધ થઈ નથી. આમાં સરકારે એવું જાહેર કર્યું હતું કે સવારે 10:30 વાગે સાઇડ ઓપન થશે, રેડી. તો ગામના તમામ લોકો સવારના વહેલી સવારથી બધા આવીને લાઇનમાં ઊભા, અમુક લોકો બધા પોતપોતાની વ્યવસ્થા રાખીને બધા બેઠા છે, તો હજી સાઇડ ઓપન નથી થઈ. તો આમાં આ ડિજિટલ ગુજરાત છે, તો આપણે એમાં એવું કહેવા માગીએ કે કાંક તો તમે આમાં સાઇડ ઓપન કરો ને કાંક તો તમે ઓપન કરો, તો ગમે ત્યાં જઈને ખેડૂત પોતાની વ્યવસ્થા કરી શકે. આમાં અત્યારે લોગિન થાય છે, લોગિન થતું નથી અને પ્લીઝ કોન્ટેક્ટ ટુ એડમિન સર્વિસની એરર આવે છે અને લોકો છે એ લાઇનમાં ઊભા જ છે. જો કે ડ્રો સિસ્ટમ કરી છે ગામની અંદર, એક સફળ આયોજન થાય એના માટેનું આયોજન પ્લાનિંગ કર્યું છે, પણ ખરેખર એ સરકાર દ્વારા ડ્રો સિસ્ટમ થવી જોઈએ. ગામની અંદર આ રીતના કોઈ મિસગાઈડ ન થાય અથવા કોઈને એવું ન લાગે કે પહેલો વારો લઈ લે, કોઈ ધક્કામુક્કી ન કરે, કોઈ એવી ભાંગતોડ ન કરે કે કોઈ બાધે નહીં, એના માટે. અત્યારે પરિસ્થિતિ હજી ખુલી નથી. અત્યારે 12 વાગ્યા છે, હજી સાઇટ ઓપન થઈ નથી. કેટલા વાગે ખોલવાની હતી? 10:30નો સમય આપેલો હતો. તમે કોઈ ટેકનિકલ સપોર્ટ માટે ઉપર કોઈને જાણ કરી? જાણ કરેલી છે, મેં મારા ટીએલઈના રીતના આમાં મેસેજ નાખેલો છે, પણ એને ઉપર જાણ કરી છે. સર્વર જામ હોવાના કારણે ઓપન થતી નથી એવું કહે છે. બધામાં સમસ્યા? બધા જ ગામની અંદર સમસ્યા તો છે જ.